રાજ્યભરમાં કાળઝાળ ગરમીનો માહોલ છે અને આ વચ્ચે અમદાવાદમાં હંમેશા ભીડથી ભરચક રહેતો રિવરફ્રન્ટ અને અટલ બ્રિજ આજે સુમસામ ભાસી રહ્યા હતા। ખાસ કરીને સ્થાનિક અમદાવાદીઓ બપોરના સમયે બહાર નીકળવાનું ટાળ હોવાથી રસ્તાઓ પણ સુમસામ જોવા મળી રહ્યા છે। જોકે અટલ બ્રિજ ખાતે આવી ગરમીમાં પણ કેટલાક મુલાકાતીઓ જોવા મળ્યા હતા, જે મોટાભાગે બહારગામ કે પછી અન્ય રાજ્યમાંથી આવેલા હતા। રાજ્યભરમાં ગરમીનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે અમદાવાદની જો વાત કરીએ તો રિવરફ્રન્ટ જે સૌથી વધારે લોકો પસંદ કરી રહ્યા છે। અટલ બ્રિજ ખાતેના જે દ્રશ્યો છે તેઓ આપણે બતાવવા માંગીશ। જોઈ શકો છો કે સામાન્ય રીતે બપોરે પણ અહીં પબ્લિક જોવા મળતી હોય છે, પણ આજે અટલ બ્રિજ પણ સુમસામ ભાસી રહ્યો છે। જો કે તેમ છતાં કેટલાક એવા પર્યટકો પણ છે કે જે આજે અહીં રિવરફ્રન્ટ અને ખાસ કરીને અટલ બ્રિજ જોવા માટે પહોંચ્યા છે। આપણે એવા જ કેટલાક લોકો સાથે વાત કરીશું। ક્યાંથી છો આપ અને આજે અહીંયા પહોંચ્યા છો, કેવું લાગી રહ્યું છે? હું ગાંધીનગરથી આવું છું, પણ અહીંયા ગરમી હતી બહુ, પણ બે દિવસથી થોડી વધારે ગરમી હતી, પણ રવિવારની એક રજા મળતી હોય તો ફેમિલીને બી ટાઈમ આપવો જોઈએ, તેથી આવ્યા છીએ। પણ એટલું બધું ગરમી જેવું લાગતું નથી, ઠીક છે, પણ હવે ફરવું તો પર ફેમિલીને લઈને બી ગમે એટલી ગરમી હોય ગમે એટલી ગરમી હોય ફેમિલીને લઈને ફરવું પડે। કેટલાક એવા કુટુંબ પણ છે, કુટુંબીજનો સાથે અહીંયા પહોંચ્યા છે, આપણે તેમની સાથે વાત કરીશું જે બહારથી આવેલા છે। क्या नाम है आपका और कहाँ से हैं आप? मेरा नाम आयुषी मांजुल है और मैं यूपी के जौनपुर जिले से हूँ। जौनपुर से हैं आप, गुजरात में आए हैं, कैसा लगा? खास करके गुजरात की गर्मी कैसी लग रही है? आज आप रिवर फ्रंट और अटल ब्रिज देखने आई हैं। जी, गुजरात की गर्मी अभी तो ठीक ठाक है, आगे देखते हैं कैसा लगता है। हाँ। लेकिन आप इतनी दोपहर में अटल ब्रिज घूमने आई हैं, क्या कहेंगे गर्मी के बारे में और खास करके अटल ब्रिज? तो बहुत ज़्यादा ही है। लेकिन घूमने का क्या मूड है आज आपका? घूमने का तो चाहे जितनी धूप रहे घूम लेंगे हम। તો આ હતા એવા પર્યટકો કે જેમનું કહેવું છે કે યુપીથી તેઓ અહીં ફરવા માટે આવ્યા છે, પણ ગમે તેટલી ગરમી હોય જેને ફરવું છે એ તો અહીંયા પહોંચવાના જ છે। મહત્વનું છે કે આવનારા 2-3 દિવસ દરમિયાન જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે તેના કારણે જે તાપમાન છે તે થોડું નીચું જવાની સંભાવના છે અને હાલ પણ રિવરફ્રન્ટ ખાતે ગરમ લૂના બદલે જે ઠંડો પવન આવી રહ્યો છે। પણ મહત્વનું છે કે ટુરિસ્ટ લોકો અને ખાસ કરીને રજાનો સદુપયોગ કરનારા લોકો રિવરફ્રન્ટ ખાતે અને અટલ બ્રિજ ખાતે પણ ગરમીને માણવા પહોંચી રહ્યા છે। કેમેરામેન જનક ચૌધરી સાથે સોનલ રડકર, TV13 અમદાવાદ।